નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આરટીઈના જે ત્રીજા રાઉન્ડનું જે મેરિટ છે, એટલે કે જે એડમિશનની જે પ્રોસેસ છે ત્રીજા રાઉન્ડ માટેની, તે શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે જે વિદ્યાર્થીઓનું ત્રીજા રાઉન્ડમાં મેરિટમાં નામ આવી ગયું છે, તે વિદ્યાર્થીઓને હવે એડમિશન માટે જે સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। ત્રીજા રાઉન્ડ માટેની જે ફાળવણી બાદ હવે કેટલી બેઠકો ખાલી રહી છે તે અંગે પણ જાણકારી આપણને છે। તેમજ જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડ માટે નામ આવ્યું છે તે વિદ્યાર્થીઓને કઈ તારીખ સુધી એડમિશન લેવાનું રહેશે। તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો। હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી તો એ પણ જોઈન કરી લેજો, અને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો એ તમે જોઈ શકો છો આરટીઈના જે ત્રીજા રાઉન્ડનું જે મેરિટ છે, એટલે કે ત્રીજા રાઉન્ડમાં વધુ જે કેટલા વિધાન પ્રવેશ ફાળવવામાં આવ્યો કે 2231 વિદ્યાર્થીઓ પ્રવેશ ફાળવાયો છે, એટલે કે 2231 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે ત્રીજા રાઉન્ડમાં। હવે ત્રીજા રાઉન્ડ માટે જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, તો આ 2231 વિદ્યાર્થીઓએ કઈ તારીખ, તો તારીખ 13 જૂન સુધીમાં જે તે સ્કૂલમાં જેમને પ્રવેશ આપવામાં આવે છે, જે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે એ સ્કૂલમાં જઈને અસલ ડોક્યુમેન્ટ લઈને તમારે પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે। અને આમાં તમને ખ્યાલ છે, આમાં 1 પણ રૂપિયો ફી ભરવાની રહેતી નથી, અને 1 થી 8 ધોરણ સુધી તમે મફત અભ્યાસ કરી શકો છો। તો 13 જૂન સુધી તમે છે આ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો। 13 જૂન સુધી વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ કરાવી શકો છો। અને હવે કુલ કેટલી બેઠકો ખાલી રહી છે, તો મિત્રો તમને જણાવી દઉં કે હવે ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ હજુ પણ 6946 બેઠકો ખાલી પડી છે। કેટલી? 6946 બેઠકો ખાલી પડી છે। તો આ બેઠક માટે પણ ચોથો રાઉન્ડ પણ શરૂ કરી દેવામાં આવશે। જ્યારે 13 જૂનની પ્રક્રિયા પૂરી થશે ત્યારે 14 જૂન અથવા 15 જૂને ચોથો રાઉન્ડ પણ શરૂ કરી દેવામાં આવશે, કારણ કે હજુ પણ 6946 બેઠકો ખાલી પડી છે। તો જે વિદ્યાર્થીઓને ત્રીજા રાઉન્ડમાં નામ નથી આવ્યું, તો તે વિદ્યાર્થી ચોથા રાઉન્ડ વેઇટ કરે, અને ચોથા રાઉન્ડમાં પણ એ શાળા પસંદ કરીને ફરી તો તેનું નામ ચોક્કસ આવી શકે છે। તો મિત્રો હજુ 6946 બેઠકો ખાલી પડી છે। તો મિત્રો આ મેં તમને ઇન્ફોર્મેશન આપી આરટીઈ અંગેની। જો તમારો નામ આવી ગયું હોય તો તમે જે પણ સ્કૂલ તમને મળી છે એ સ્કૂલમાં જઈને તમારે અસલ ડોક્યુમેન્ટ લઈને તમે એડમિશન તમારું કન્ફર્મ કરાવી લેજો। વાલીઓ ખાસ ધ્યાન રાખજો। અને આમાં ત્રીજા રાઉન્ડ માટેની પ્રવેશ પ્રક્રિયા પૂરી થશે ત્યાર પછી જે ચોથો રાઉન્ડ છે તે આવી જશે, કારણ કે હજુ પણ 6946 બેઠકો ખાલી પડી છે। તો હા, તો એક નાનકડો વિડીયો ઇન્ફોર્મેશન આપી દીધી। વિડીયોને એક લાઇક કરી દેજો। તમારે આરટી અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।